ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ગોપીઓની શ્રી કૃષ્ણ મિલન માટેની આતુરતા કેવી છે તે જરા જાણવાની મજા આવશે. વાંસળીનો અવાજ સાંભળીને જે ગોપીઓ ગાય દોતી હતી તેઓ અત્યંત ઉત્સુકતાવશ ગાયો દોવાનું છોડીને દોડવા લાગી. કેટલીક વસ્ત્રો અને અલંકારો આડાઅવળા પહેરી કૃષ્ણની પાસે પહોંચવા માટે જવા લાગી. દેહાધ્યાસ જાય ત્યારે આવી સ્થિતિ થાય. એક ગોપી શૃંગાર કરતી હતી, ત્યાં કનૈયાની વાંસળીનો અવાજ તેમણે સાંભળ્યો. સુધબુધ ભૂલી ગઈ. આંખોમાં મેષ આંજવાને બદલે આંખનું કંકુ આંજી દીધું. બીજીએ ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે તે હાથમાં પહેરી લીધો. એક તો ઘરમાં લીપવાનું કામ કરતી હતી, તે લીપવાનું કામ પડતું મૂકીને દોડી. તેના હાથ છાણથી ખરડાયેલા હતા. તે હાથ ધોયા વગર તેવી સ્થિતિમાં કૃષ્ણને મળવા દોડી ગઈ. ઈશ્વરને મળવા માટે આવી આતુરતા હોવી જોઈએ. આતુરતા હોય તેના અનેક ઉદાહરણો છે કે એને ઈશ્વર મળ્યા હોય. આવું એક દૃષ્ટાંત જોઈએ. શ્રી રામકૃષ્ણ પરમહંસ આ દૃષ્ટાંત હંમેશા આપતા. એક શિષ્યે પોતાના ગુરુને પૂછ્યું, ઈશ્વરને માટે કેવી જિજ્ઞાસા જોઈએ? ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે કેવી વ્યાકુળતા હોવી જોઈએ? ગુરુએ કહ્યું, એ શબ્દનો વિષય નથી. શબ્દથી તેનું વર્ણન થઈ ન શકે. એ અનુભવનો વિષય છે. અનુભવથી એ સમજાય. રામબા એનું વાગ્યા હોય તે જાણે. હું કોઈ પ્રસંગ મળશે ત્યારે તને આ વાત સમજાવીશ. એક દિવસ ગુરુ શિષ્ય નદીએ સ્નાન કરવા ગયા. શિષ્યએ જેવી જળમાં ડૂબકી મારી એટલે ગુરુએ તેનું મસ્તક જળમાં પકડીને અંદર દબાવી દીધું. શ્વાસ વગર શિષ્યનો જીવ મૂંઝાવા લાગ્યો. એકદમ વ્યાકુળ થઈ તે તરફડિયા મારવા લાગ્યો. એટલે ગુરુએ તેને છોડ્યો. શિષ્ય બહાર નીકળ્યો એટલે ગુરુએ પૂછ્યું, કેમ પ્રાણવાયુ વગર તારા પ્રાણ કેવા અકળાતા હતા? શિષ્યે કહ્યું, પ્રાણ અકળાવાની વાત જવા દો. મને તો લાગ્યું કે હમણાં જ મારા પ્રાણ છૂટી જશે. ગુરુએ કહ્યું, હવે તને સમજાયું ને? ઈશ્વરને માટે પણ આવો જ તરફડાટ, આવી જ વ્યાકુળતા, આવો જ તલસાટ થવો જોઈએ, તો તને તે મળે અને દર્શન આપે. આતુરતા વગર ઈશ્વર મળતા નથી. મીરાબાઈએ કહ્યું છે તેમ, તુમ દેખ્યા બિન કલન પડત હૈ, તડપ તડપ જીવ ઝાંસી. આ સાધારણ સ્ત્રીની કથા નથી. દેહભાન ભૂલેલી સ્ત્રીની કથા છે. દેહાધ્યાસ નષ્ટ થયા પછી પ્રભુની ચિન્મય લીલામાં પ્રવેશ મળે. ગોપીઓને સગા સંબંધીઓ અટકાવવા લાગ્યા, પણ તેઓ અટકી નહીં, કારણ કે તેઓનું મનમોહને હરી લીધું હતું. ગોપી એ હૃદયનો શુદ્ધ ભાવ છે. ગોપી ભાવ સર્વોચ્ચ ભાવ છે. લૌકિક નામ રૂપની પૂર્ણ વિસ્મૃતિ થાય છે ત્યારે ગોપી ભાવ જન્મે છે. તેથી તો કોઈ ગોપીનું નામ રાસલીલામાં આવતું નથી. જે પ્રેમને ગુપ્ત રાખે છે તે ગોપી છે. ગોપાય ઇતિ કૃષ્ણમ. જે શ્રી કૃષ્ણને હૃદયમાં ગુપ્ત રાખે છે તે ગોપી છે. જેના મનમાં શ્રી કૃષ્ણ સિવાય કાંઈ નથી તે ગોપી છે. ગોભી ઇન્દ્રિયૈ ભક્તરસમ પીબતી ઇતિ ગોપી. ઇન્દ્રિયો દ્વારા ભક્તિરસનું પાન કરે તે ગોપી છે. જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે તેને ગોપી કહેવાય છે. ઘરમાં રહી ભક્તિ કરવી કઠણ છે. પોતાની સ્ત્રીમાં પણ માતૃભાવ રાખતા આવડે તો ઘરમાં રહીને ભક્તિ થાય. ભક્તિમાં તન્મયતા આવે છે. પછી હું પુરુષ છું કે સ્ત્રી છું તેનું પણ ભાન રહેતું નથી. એ નહીં રહેવું જોઈએ. દર્શન કરતાં સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલે છે તે ગોપી છે. સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન જ્યાં સુધી છે ત્યાં સુધી કામ મનમાંથી જતો નથી. આ ગોપીઓ કોણ હતી?
ઋષિમુનિઓ બ્રહ્મચિંતન કરતા થાકી ગયા, પણ મનમાંથી કામ ન ગયો. તેથી તે કામ ઈશ્વરને અર્પણ કરવા બધા ઋષિઓ વ્રજમાં ગોપીઓ થઈને આવેલા. કેવળ ઝાડના પાંદડા ખાનાર ઋષિઓને કામ ત્રાસ આપે તો લુલીના લાડ લનાવનારોને શું થતું હશે? ઋષિઓ તપશ્ચર્યા કરે, યોગ સાધના કરી કંટાળી ગયા. તેથી પોતાનો કામ શ્રી કૃષ્ણને અર્પણ કરવા ગોપીઓ બનીને આવ્યા. ઈશ્વરને અર્પણ કરેલો કામ નિષ્કામ બને છે. મનુષ્યનો મોટામાં મોટું શત્રુ કામ છે. તેમાંથી જ બીજા દુર્ગુણો ઉત્પન્ન થાય છે. હરિ ઓમ.